નમસ્કાર. તમને ગમશે આ વાત લઈને હું આવી રહ્યો છું આપની સામે. નિરંજન તલાટી આ નવી સિરીઝ શરૂ કરી રહ્યો છું. ક્યાંક આપણા જીવનમાં આપણે સાંભળેલી વાત આપણને મદદરૂપ બની શકે એ હેતુથી. આવો આજની વાતની શરૂઆત કરીએ. એક વ્યક્તિ પોતાના દૈનિક કાર્યમાંથી ઘણા બધા લાંબા સમય બાદ પોતાના વતનમાં જતો હોય છે. એને થયું કે લાવને મારા ઘર પરિવાર માટે કંઈક વસ્તુ લેતો જો, અને એ પોતાના પરિવાર માટે વસ્તુ ખરીદીને લઈ જાય છે. આગળ જતા ભયંકર વાવાઝોડું આવે છે. એણે ખરીદેલી બધી જ વસ્તુઓ પલળી જાય છે, બગડી જાય છે, અને વ્યક્તિ ખૂબ જ મૂંઝાય છે, નિરાશ થઈ જાય છે, અને ઘડી ભર તો કુદરતને ખૂબ દોષ આપે છે કે હે કુદરત, તને ના ગમ્યું? આટલા બધા વર્ષો પછી, ઘણા લાંબા સમય પછી હું મારા ઘરે જાઉં છું અને મારા પરિવાર માટે આ વસ્તુ લઈ જાઉં છું, એ પણ તે પલાળી દીધી, ખરાબ કરી દીધી, અને ખૂબ જ કુદરતને દોષ આપે છે. નિરાશ થઈ જાય છે. થોડોક આગળ જાય છે ત્યારે જંગલ વિસ્તારની અંદર આવા જે મુસાફરો હોય છે એમને લૂંટવા માટે ડાકુઓ સંતાયેલા હોય છે, અને આ ડાકુઓ પાસેની બંદૂક અને દારૂગોળો, એના શસ્ત્ર સરંજામ આ વરસાદના કારણે, આ વાવાઝોડાના કારણે પલળી જાય છે. અને આ જોઈને એ વ્યક્તિ કુદરતનો ખૂબ જ આભાર માને છે કે ધન્યવાદ કુદરત કે તે વાવાઝોડુંને વરસાદ આપ્યા અને મારો જીવ બચી ગયો. હું હેમખેમ મારા પરિવાર સુધી પહોંચી શકીશ. મિત્રો, ક્યાંક આ મુસાફર તમારી અને મારી અંદર પણ છુપાયેલો છે. એક થોડી ઘણી પ્રતિકૂળતાને જોઈને આપણે કુદરતને, પરિસ્થિતિને, સમયને ખૂબ જ દોષ આપીએ છીએ, પણ એ પ્રતિકૂળતા આપણી અંદર છુપાયેલી અગાધ શક્તિઓને જાગૃત કરવા માટે પણ આવેલી હોય, એ પણ સમજવું જરૂરી છે. માટે આવી પરિસ્થિતિઓ સામે આપણે દ્રષ્ટા બની અને જોઈએ. ન પ્રતિકૂળતા વાસ્તવમાં છે, ન અનુકૂળતા વાસ્તવમાં છે. વાસ્તવમાં છે માત્ર દ્રષ્ટા, જોનાર વ્યક્તિ. અને એટલે જ કોઈએ બહુ સરસ કહ્યું છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એક સંત ફકીરે કહ્યું છે, न खुशी अच्छी है न मलाल अच्छा है, न खुशी अच्छी है न मलाल अच्छा है, यार तू रख दे वह हाल अच्छा है, यार तू रख दे वह हाल अच्छा है. આશા રાખું કે આજની આ વાત તમને ગમી હશે. આવી જ નવી વાત સાથે આપણે ફરી મળીશું. આ વાત તમને ગમી હોય તો અનેક ગ્રુપની અંદર અનેક લોકો સુધી પહોંચાડજો. ક્યાંક કોઈક સાંભળે અને ક્યાંક આપણે એને મદદરૂપ બની શકીએ. એની વિચારધારાને ક્યાંક આપણે પોઝિટિવ બનાવી શકીએ. ફરી મળીશું એક નવી વાત સાથે. આશા રાખું કે ત્યાં સુધી આપણે જોડાયેલા રહીશું, અને બીજી વાત જે રજૂ થાય એને પણ તમે આ જ રીતે દિલથી સાંભળશો. ધન્યવાદ.